તળાજા તાલુકાના ત્રાપજ ગામમાં મધરાતે એકલી રહેતી 75 વર્ષીય વૃદ્ધા પર અજાણ્યા શખ્સોએ હુમલો કરી લૂંટ ચલાવતા ચકચાર મચી ગઈ છે. ઘરમાં ઘૂસેલા શખ્સે ઊંઘમાં રહેલી વૃદ્ધાનું ગળું દબાવી દીધું અને મોઢા પર જોરદાર માર મારતા તેઓ લોહી લુહાણ થઈ અર્ધબેભાન જેવી હાલતમાં પહોંચી ગઈ હતી. ત્યારબાદ હુમલાખોર વૃદ્ધાના બંને કાનમાં પહેલા 7 સોનાના વેઢલા ઉતારીને અંધારી રાતમાં ઓગળી ગયા હતા અને મળતી ફરિયાદની વિગત મુજબ ત્રાપજ ગામે 75 વર્ષીય વૃદ્ધા એકલી રહે છે. સંતાન ન હોવાથી અને પતિનું આશરે 10 વર્ષ પહેલા અવસાન થયું હોવાથી તેઓ ઘરકામ કરીને એકલવાયું જીવન પસાર કરી રહી હતી. ત્યારે 15મી ઓગસ્ટે રાત્રે જમ્યા બાદ તેમણે પોતાના ઘરના દરવાજા બંધ કર્યા હતા અને ઘરની ઓસરીમાં ખાટલો પાથરીને તેઓ સૂઈ ગયા હતા. પણ મધરાત્રિના આશરે 2 વાગ્યાના સમયે તેઓ ગાઢ ઊંઘમાં હતા ત્યારે કોઈ અજાણ્યા શખ્સ તેમના ઘરમાં ઘૂસી આવ્યો હતો અને વૃદ્ધા કંઈ પણ સમજે તે પહેલા જ શખ્સે એક હાથથી તેમનું ગળું પકડી લીધું અને બીજા હાથથી મોઢા ઉપર ઢીકાઓ મારવાનું શરૂ કર્યું હતું. અચાનક થયેલા હુમલાથી વૃદ્ધા ભયભીત બની ગઈ હતી. મારના કારણે ડાબી આંખની આસપાસથી અને આંખમાંથી લોહી વહેવા લાગ્યું હતું અને તેઓ અર્ધબેભાન જેવી સ્થિતિમાં પહોંચી ગયા હતા. ત્યારે હુમલાખોરે વૃદ્ધાના કાનમાં પહેલા 7 સોનાના વેઢલા આશરે 4 તોલા વજનના અને અંદાજે 1,25,000ની કિંમતના ઉતારી લીધા હતા. લૂંટ બાદ શખ્સે રાત્રિના અંધકારનો લાભ લઈ ત્યાંથી ફરાર થઈ ગયા હતા. સવારે આશરે 5:30 વાગ્યે વૃદ્ધાએ ઘરની આજુબાજુમાં આવેલા માતાજીના મઠ તરફથી અવાજ સંભળાતા તેઓ મુશ્કેલીથી ત્યાં પહોંચ્યા હતા અને ત્યાં સગા સંબંધીને તેમની પીડા જણાવી હતી. સવારે ઘટના બહાર આવી હતી અને ત્યારબાદ સંબંધીએ અને ગ્રામજનોની મદદથી 108 એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી હતી અને વૃદ્ધાને સારવાર માટે ભાવનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. તપાસ દરમિયાન તેમની ડાબી આંખની નીચેના હાડકામાં ફ્રેક્ચર અને ગળાના ભાગે મૂંઢ ઈજા થતા આંખની અંદર ઈજા હોવાની સામે આવ્યું હતું. ફરિયાદમાં જણાવ્યું છે કે ત્રાપજમાં એક વૃદ્ધ મહિલા માટે રાત્રિ ભય અને બેફામ હુમલાની સાક્ષી બની એકલી અને નિરાધાર વૃદ્ધાને નિશાન બનાવી કરવામાં આવેલી આ લૂંટ ગામમાં ચિંતા ફેલાવી રહી છે. આ બનાવ અંગે અલંગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. અજાણ્યા હુમલાખોરોને ઝડપી પાડવા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. નમસ્કાર, આ સ્ટોરી બાબતે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ જરૂર કરજો અને જો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.